સુરત શહેરમાં બનતી અકસ્માતોની ઘટનાને અટકાવવા અને પર્યાવરણની જાળવણી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી 50 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। અદ્યતન ટેકનોલોજી અને સુવિધા સાથેની એક બસની કિંમત 1.68 કરોડ રૂપિયાની છે, જે બસમાં આગળ અને પાછળ બંને બાજુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે। ઉપરાંત બસમાં કેટલા મુસાફરોની સંખ્યા છે તેના પર પણ બાજ નજર રાખવા માટે 360 ડિગ્રી સુધીનો કેમેરો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ સાથે અન્ય સુવિધાઓને પણ બસમાં સમાવેશ કરાયો છે, જેમાં 35 જેટલી બસો ઓએનજીસી થી સરથાણા અને 15 જેટલી બસો ઊંધનાથી સચિન રૂટ પર દોડાવવામાં આવશે। જાહેરાત કરવામાં આવી છે। એક રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જી, મારું નામ રોનક દેસાઈ, હું ડેપો મેનેજર સુરત સિટી લિંક લિમિટેડ। આ બસમાં આપણે જે રીતે જોવામાં આવ્યું ઘણી પ્રકારની સેફટી ફેસિલિટી સાથે છે, જેવી કે અંદર કેમેરા છે, ઇનબિલ્ટ ફાયર સેફટી ઇક્વિપમેન્ટ્સ ઘણા છે, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ છે, ઘણા બધા ટેકનિકલ ફીચર્સથી આ ફૂલ બિલ્ટ બસીસ છે। ફૂલ્લી પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે, જેવા કે એક આપણે ડેસ્ક કેમેરા થઈ ગયા, ઇન્ટરનલ કેમેરા થઈ ગયા, જેનાથી પેસેન્જર પર આપણે ધ્યાન રાખી શકાય। એક રિયર કેમેરા થઈ ગયો, જેનાથી આપણે રિયર્સ મૂવમેન્ટમાં ઘણો ફાયદો પડી રહે। એ પ્રકારની ફૂલ્લી બિલ્ટ પ્યોર ઇલેક્ટ્રિક વેહિકલ છે। મુસ્તફા સોનાસદ, મેનેજર ઓપરેશન્સ, સુરત સિટી લિંક લિમિટેડ। હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 250થી વધારે ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત છે। આ 50 બડ એડ થવાથી લગભગ 300 જેટલી ઇલેક્ટ્રિક બસીસ કાર્યરત રહેશે। જે અમારી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીના હેતુ છે કે જે 2025ના અંત સુધીમાં તમામ બસોને ઇલેક્ટ્રિક કરવા માટેની આ જે 50 બસ એડ થવાથી અમે એમાં આગળ વધીશું। અને આ જે બસો છે એ બીઆરટીએસ પેસેન્જરના લોડ આધારે અમે લોકોએ 2 રૂટ એના આઈડેન્ટિફાઈ કર્યા છે। જે પહેલો રૂટ છે એ રૂટ નંબર 11 ઉડનાથી સચિનમાં 15 બસ અને રૂટ નંબર 12 ઓએનજીસીથી સરથાણીમાં 35 બસો કાર્યરત કરવામાં આવશે। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન ચેરમેન, સુરત મહાનગરપાલિકા। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે 50 જેબીએમ કંપનીની આ સુરત મહાનગરપાલિકાની જે બીઆરટીએસ રૂટમાં ચાલનારી બસેસનું જે લોકાર્પણ થયું છે, ત્યારબાદ આજ રોજ ભેસ્તાન ડેપોથી આ બસ આખા શહેરની અંદર જે ઓપરેટિંગ થવાની છે, અહીંયા એમના ચાર્જિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। આ ઇલેક્ટ્રિક બસ છે, 12 મીટરની આ બસ છે। જેબીએમ કંપનીએ આજે 50 જે બसेस આપણા સુરત શહેરમાં જે પહોંચાડી છે, એને 26 તારીખથી આપણે સરથાણાથી ઓએનજીસી બ્રિજ સુધી 35 બસ આપણે દોડાવવાના છે અને ઉધના દરવાજાથી સચિન સુધી એ 15 બસ। આજે અમે એક બસ બેસ્તાનથી સચિન સુધીની જે ટ્રાયલ લીધી છે, ટ્રાયલની અંદર આ બસ 12 મીટરની લાંબી હોવાથી કેટલી અવગડતા પડે એનું અમે નિરીક્ષણ અમારા સિટી લિંકના વહીવટી અધિકારી તેમજ અમારા બસ આપણા ડેપોના મેનેજરો અને અમારા રૂટ મેનેજર સહિતનો સ્ટાફ સાથે અને દિલ્હીથી આ જેબીએમ કંપનીના સર્વિસ હેડ એમની ટીમ જે ઉપસ્થિત હતી એમની સાથે આજે અમે ટ્રાયલ રાઉન્ડ લીધો છે। 2 દિવસની અંદર આ શહેરમાં આ બસ રાબેતા મુજબ કાર્યરત થઈ જશે।